નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય છે ગુજરાતી, તેનો પાઠ 9 છે। પાઠનું નામ છે પુત્રવધુનું સ્વાગત। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। જે મિત્રો અગાઉથી એપ્લિકેશન વાપરે છે તેને મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ એપ્લિકેશનનું વર્ઝન અપડેટ કરી દેવા વિનંતી છે। અપડેટ વર્ઝનની અંદર ઘણા બધા નવા ફીચર્સ તમને મળી રહેશે। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 9 પસંદ કરી ગુજરાતી પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ। તેમાં સૌપ્રથમ સર્જક અને કૃતિ ઝલક છે, એટલે કે આ જે કવિતા છે અથવા પાઠ હોય તે કોણે લખેલો છે અને શું કહેવા માંગે છે તેના વિશેની માહિતી હોય છે। આટલું કરો તે તમારે જોઈ લેવાનું છે, વાંચો અને સમજો। તો તેની અંદર આંગળા, તો આંગળીએથી લીંપણમાં કરાતી ભાત, અને ટોડલો એટલે 12 શાખના ઉપલા લાકડા આગળ રહેતો છેડો। હવે છે વિભાગ બી, જોડકા જોડવાના છે અને લખવાના છે। તો પહેલું છે પુત્રવધુની સરખામણી, તેમાં આવશે લક્ષ્મી, અને પુત્રવધુનું સ્વાગત, તેમાં આવશે ગીત। ખાલી જગ્યા પૂર્ણ કરો। ત્રીજી ખાલી જગ્યા છે તેમાં આંગણું આવશે, અને ચોથી ખાલી જગ્યામાં 2, અને પાંચમી ખાલી જગ્યામાં અડવી। પ્રશ્નના જવાબ આપવાના છે। છઠ્ઠો પ્રશ્ન, ઓચ્છવ એટલે શું? તો ઓચ્છવ એટલે ઉત્સવ। સાતમો પ્રશ્ન, પુત્રવધુએ ક્યાં ક્યાં કુળ ઉજાડ્યા છે? તો પુત્રવધુએ પિયર અને સાસરી બંનેના કુળ ઉજાડ્યા છે। આઠમું, પુત્રવધુના વેણ કેવા લાગે છે? તો વહાલ નીતરતા હોય તેવા લાગે છે। પ્રશ્નના 2-3 વાક્યમાં જવાબ આપવાના છે। પહેલો પ્રશ્ન એટલે કે 9મો પ્રશ્ન છે, કવિએ પુત્રવધુનું ગૌરવ કઈ રીતે કર્યું છે? તો પુત્રવધુ કુટુંબની આબરૂ જાળવનારી છે, એ ઘરની છાંયડી છે, એની હાજરીમાં કુટુંબીજનો શીતળ છાયા સમી શાંતિ અનુભવે છે, એ ઘરની અગાસીનું ખુલ્લું આકાશ છે, એટલે કે વિશાળ હૃદયની છે। આ રીતે કવિએ પુત્રવધુનું ગૌરવ કર્યું છે। 10મો પ્રશ્ન છે, ઘરની અડવી ભીંતો હવે શણગારથી કેમ શોભવા લાગી? તો ઘરની ભીંતોને પુત્રવધુની આંગળીઓનો સ્પર્શ થયો છે। ઘરની ભીંતો આજ સુધી સૂની હતી, પરંતુ હવે પુત્રવધુની આંગળીઓનો સ્પર્શ થતાં જ ભીંતોએ જાણે સૌંદર્યના શણગાર સર્જ્યા હોય એમ શોભી ઉઠી છે। પુત્રવધુના આગમનથી એટલી પ્રબળ અસર પડી છે કે નિર્જીવ વસ્તુમાં પણ જાણે પ્રાણ પુરાયા હોય તેવું ઘરનું જીવંત વાતાવરણ બની ગયું છે। પ્રશ્નના 7-8 વાક્યમાં ઉત્તર આપવાના છે। 11મો પ્રશ્ન, કવિએ ઘરનું છત્તર અને ઘરની છાયડીના વિશેષણો પુત્રવધુ માટે કેમ પ્રયોજ્યા છે? તેનો જવાબ જોઈએ। પુત્રવધુનું સ્વાગત ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ કવિ કહે છે, કારણ કે પુત્રવધુનું આગમન એટલે લક્ષ્મીનું આગમન। ઘરમાં પ્રવેશતા જ એણે ઘરમાં જાણે મીઠી સુગંધ ફેલાવી દીધી છે। એની આંગળીઓના સ્પર્શથી સૂની ભીંતો માટે જાણે સૌંદર્યના શણગાર સર્જ્યા હોય એમ શોભી ઉઠ્યા છે। એના શબ્દો વહાલ વરસતું હોય એવા વાલથી સૌના હૃદય જીતી લીધા છે, અને એ ઘરનું છત્ર છે। એ ઘરમાં જ પ્રવેશતા સૌને શીતળ છાયડી સમી શાંતિની પ્રતીતિ થઈ છે, અને અગાસીના ખુલ્લા આકાશની જેમ એણે ખુલ્લા દિલથી સૌને સ્વીકારી લીધા। પિયર અને સાસરી એમ બે કુળને ઉજાડનારી આ પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે। ઈ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો। એણે બબ્બે તે કુળને ઉજાડ્યા, હૈયે હૂંફને જીવતરની હાસ। વિભાગ સી વ્યાકરણ વિભાગ છે, સૂચના મુજબ જવાબ લખવાના છે। 12મું, શબ્દોની સાચી જોડણી, તો સુગંધ અને ટહુકાર આ રીતે થશે। ધ્વનિ છૂટા પાડવાના છે, તો આ પ્રમાણે ધ્વનિ છે તમે છૂટા પાડી શકશો।
14મું છે સંજ્ઞાઓના આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર ભીતો જાતિવાચક છે, હાસ ભાવવાચક અને ઉત્સવ છે તે જાતિવાચક છે. આમાંથી કંઈ આવતું નથી. જાતિવાચક આવે, વ્યક્તિ હોય તો વ્યક્તિ આવે, ભાવ હોય તો દુઃખ સુખ એવું હોય, દ્રવ્ય હોય તો પાણી દૂધ એવું બધું દ્રવ્યવાચકમાં આવે. માટે આ ઉત્સવ છે તે જાતિવાચક છે. 15મું વિશેષણના પ્રકાર જણાવો. પહેલું મારે તો જે સાર્વજનિક વિશેષણ છે અને બબ્બે બે એટલે કે સંખ્યા આવે છે, સંખ્યાવાચક વિશેષણ છે. સાચા સમાનાર્થી શબ્દ લખવાના છે. કુળ તો ખાનદાન, અગાસીનું છત, કમળ તો પંકજ, મકરંદ તો ભમરો. વિરુદ્ધાર્થી શબ્દ છાયડી, તડકી, ખુલ્લું તો બંધ. કયો પ્રત્યય સુગંધમાં પૂર્વ પ્રત્યય શું એટલે કે આ પૂર્વ પ્રત્યય. જીવતરમાં પર પ્રત્યય, આગળ આવું શું એવું ના આવતું હોય તો પર પ્રત્યય કહેવાય. ટોડલિયો પર પ્રત્યય. શબ્દ સમૂહ માટે એક શબ્દ કુટુંબ, ઘરનું ઢાંકણ, છત, આદરપૂર્વક, આવકાર, સ્વાગત. રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરવાનો છે. કુળને ઉજાડવું એટલે કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું. વાક્ય છે પુત્રવધુ લક્ષ્મીએ બબ્બે કુળને ઉજાડ્યા છે. શબ્દોના લિંગ ઓળખાવો. શણગાર કેવો પુલ્લિંગ, કેવો કેવી કેવું એનાથી પ્રશ્ન પૂછે એટલે ખબર પડી જાય. હૂંફ કેવી સ્ત્રીલિંગ, હૂંફ કેવો તો ના આવે, હૂંફ કેવું એ ના આવે, કેવું આવે તો નપુંસકલિંગ કહેવાય. જીવતર, જીવતર કેવું તો નપુંસકલિંગ. ઓકે, જીવતર કેવી, જીવતર કેવો, જીવતર કેવી, કેવી જ્યારે આવે ત્યારે સ્ત્રીલિંગ આવે, કેવો કેવા તો પુલ્લિંગ આવે અને કેવું એવું હોય તો નપુંસકલિંગ આવે. નીચેના વાક્યોના કાળ ઓળખાવો. લાવ્યા સો કમલની સુગંધ. લાવ્યા ભૂતકાળ. એ તો ઘરનું છત્તર છે વર્તમાન કાળ. વિભાગ ડી લેખન વિભાગ છે. નિબંધ છે કન્યા વિદાય એક કરુણ પ્રસંગ. તો મિત્રો આ કન્યા વિદાયનો એક કરુણ પ્રસંગ છે, એના વિશે નિબંધ લખવાનો છે. ગમે એવો કઠોર હૃદયનો પિતા હોય, ટૂંકમાં તમને કહી દઉં છું, અહીંયાથી તમે જોઈને લખી શકશો અથવા તમે જાતે પણ લખી શકશો. જ્યારે દીકરીની વિદાય થતી હોય અને જ્યારે એનો પિતા છે એ ગમે એવા કઠોર હૃદયનો હોય, પણ જો એ વિદાયનું ગીત વાગતું હોય, ઢોલનો ઢમકાર થતો હોય અને દીકરીની વિદાય જ્યારે થતી હોય ત્યારે ગમે એવો પિતા હોય એ રડી પડે છે. અને આ જે કન્યા વિદાય છે એ એક કરુણ પ્રસંગનું અહીંયા વર્ણન કરવાનું છે, એ તમે લખી શકશો. આમ તો દીકરી છે એ વાલનો દરિયો કહેવાય છે અને એ જ અહીંયા આ જે કન્યા વિદાય છે તેને ઉજાગર કરતું અહીંયા નિબંધ લખવાનો છે. તો આ પ્રમાણે તમે નિબંધ લખી શકશો. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તેમાંથી એપ્લિકેશન વાપરવાનો લેવામાં આવતો નથી. મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. આ ઉપરાંત તમને કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે તે પણ તમે કોમેન્ટમાં જણાવી શકશો. અહીંયા આપણે આ વિડીયોનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.